ભારે વરસાદથી વાંસદા તાલુકાના 24 રસ્તાઓ બંધ, પાણી ઉતરતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી શરૂ. વાંસદા તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક ગામોને જોડતા રસ્તાઓ અને કોઝવે પાણીમાં ગરકાવ થતા કુલ 24 માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા, જેના કારણે ગ્રામજનોને અવર-જવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. વરસાદનું પાણી ધીમે ધીમે ઉતરતા પંચાયત માર્ગ અને મકાન પીવી વાંસદાની ટીમ દ્વારા અસરગ્રસ્ત રસ્તાઓ અને કોઝવે પરથી કાદવ, કચરો તથા અવરોધ દૂર કરવાની કામગીરી કરાઈ. યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. માર્ગો ઝડપથી ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લા થાય તે માટે અધિકારીઓ અને કર્મચારીઓ સતત મેદાનમાં રહી કામગીરી કરી રહ્યા હતા. તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ પાણી ભરાયેલા રસ્તા અને કોઝવે પરથી પસાર ન થવા અપીલ કરવામાં આવી હતી. પરિસ્થિતિ પર સતત નજર રાખી જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા. પંચાયત માર્ગ અને મકાન પીવી વાંસદાએ જણાવ્યું કે હું અને મારી સમગ્ર ટીમ લોકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે સતત કાર્યરત છીએ. વરસાદના પાણી ઉતરતા જ રસ્તાઓ અને કોઝવેની સફાઈ તેમજ પુનઃસ્થાપન કામગીરી ઝડપી ગતિએ કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાત બ્યુરો, સલમાન શેખ.